વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કઠિયાવાડ. આપણે આ મેથીના મુઠિયા ઢોકળા બનાવેલા નથી, પણ એક એવી સામગ્રી કે જે માત્ર ને માત્ર ચોમાસામાં જ જોવા મળે છે. એ સામગ્રીના આપણે આજે અહીંયા મુઠિયા ઢોકળા બનાવેલા છે. એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા વઘારેલા મુઠિયા ઢોકળા બનાવીશું મિત્રો. પણ આમાં મેથીનો ઉપયોગ કર્યા વગર અને એક એવી સામગ્રી આપણે એડ કરી છે ને ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ મસાલેદાર અહીંયા આપણે ઢોકળા બનાવેલા છે. અને એ સામગ્રીનો ઉપયોગ કર્યો છે જેનું નામ છે ફાંગ. આ છે ફાંગના પાન. ફાંગના પાનની રેસીપી આપણે બનાવીએ ને એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો આજે આપણે જે રેસીપી બનાવવાના છે એની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે આજે મુઠિયા ઢોકળા બનાવ્યા છે શેમાંથી બનાવ્યા છે. તો આપણે અહીંયા ફાંગના પાન લીધેલા છે જે ચોમાસામાં જ જોવા મળે છે. ચોમાસામાં જ આ જે પાન છે એ જોવા મળે છે. તમે બજારમાં લેવા જશો તો જોવા નહીં મળે તમને. આ બજારમાં મળતા નથી, કારણ કે આ જે છે એ ઝાડી ઝાખરામાં જ જોવા મળતી હોય છે. અને આ વેલ ઓળખવા માટે આ એની નિશાની છે કે નાગરવેલના પાન જેવા જે પાન લાગે છે અને એમાં મેં આગળ બતાવ્યું એ રીતે એમાં લાલ કલરની આ રીતની ડિઝાઇન પડેલી હોય છે પાનની, એ એની ઓળખ છે. અને આ રીતે ફાંગના પાન જે છે આપણે ઓળખી લેવાના છે. અને એ રીતે આપણે ફાંગ ગોતી અને એમાંથી આપણે ઢોકળા, ભજીયા, થેપલા જે તમે એમાં સામગ્રી બનાવો એ બનાવી શકો છો. એકદમ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો છે જ, કારણ કે દાદી નાનીના વખતની આ જે રેસિપીઝ જે છે એ છે. આ એમ કહીએ તો ચાલે કે ટ્રેડિશનલ રેસિપી કહીએ તો પણ ચાલે, કારણ કે પારંપરિક પહેલાંના જમાનામાં લોકો જે છે એ આ પાનનો ઉપયોગ આ રીતે કરતા હતા. તમે આ ફાંગના પાનનો ઉપયોગ કરો છો કે નહીં? અને ફાંગ અથવા તો ફાંદ પણ કહેવામાં આવે છે. આ પાનનો તમે ઉપયોગ કરો છો કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કયા ગામમાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે આ પાનને ફાંગ કહો છો કે ફાંદ કહો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આજે આપણે ફાંગના પાનના મુઠિયા ઢોકળા બનાવવાના છે. તો અહીંયા મેં ફાંગના જે પાન છે એને ધોઈને લઈ લીધેલા છે. ધોઈ લેવાના, એમાં ધૂળ રચકણ જે હોય એ સાફ કરી લેવાના. અને સરસથી ક્લીન થઈ જાય એટલે આપણે એ પાનને આપણે કટિંગ કરીશું. જો એકદમ સરસ એવા આ પાંદડા હોય છે, ઓળખવામાં પણ એકદમ સરળ હોય છે. એ પાનનો આકાર કંઈક જુદો જ હોય છે, લાગે આપણને નાગરવેલના પાન જેવા, પણ એમાં જે ડિઝાઇન જે છે એ રેડ કલરની હોય છે. એના દ્વારા આપણને એની ઓળખ થઈ જાય છે. તો આ રીતને ફાંગના પાનને ધોઈ લેવાના. અને જેવી રીતે આપણે પાલકના પાન જે છે એ સુધારીએ છીએ, કટ કરીએ છીએ, એ જ રીતે આપણે આ ફાંગના પાનને આ રીતે કટ કરી લેવાના છે. મિત્રો, આ રેસીપી એકદમ સરસ બને છે, ટેસ્ટી બને છે અને શરીર માટે હેલ્ધી તો છે જ, કારણ કે માત્ર ને માત્ર વરસાદના પાણીમાં જ આ જે છે એ વેલ થતી હોય છે અને ઝાડી ઝાખરામાં જ જોવા મળતી હોય છે. એટલા માટે એને ઓળખવી ખાસ જરૂરી છે. અને એની ઓળખાણ કર્યા બાદ જ તમારે રેસીપી જે છે એ બનાવવાની. અને એકદમ ટેસ્ટી બને છે અને ભજીયા તો એકદમ પોચા બને છે. તો આ રીતે આપણે એ પાંદડા જે છે એ બધા જ પાંદડાને આ રીતે મેં સમારી લીધેલા છે. લગભગ હું ચોમાસાની ઋતુમાં એની એક રેસીપી તો મૂકું જ છું. તો મને થયું કે લાવ ફાંગના પાનની આ ઢોકળાની રેસીપી પણ મારે શેર કરવી જોઈએ. તો ફાંગના પાનથી ઢોકળા એકદમ પોચા તો બને જ છે, પણ વધુ સરસ એવા ટેસ્ટી બને એ માટે થઈને થોડી એવી મેં એમાં દૂધી પણ એડ કરેલી છે. તો નાનો એવો દૂધીનો ટુકડો પણ લીધેલો છે. તમને ફાવે તો તમે એમાં મેથીના પાન અને ધાણાભાજીના પાન પણ તમે એડ કરી શકો છો. પણ ખાલી ફાંગના પાનના ઢોકળા પણ તમે જો બનાવો ને તો એનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે છે. તો અહીંયા આપણે ફાંગના પાનના મુઠિયા બનાવવા માટે થઈને પાનને સમારી લીધેલા છે. અને દૂધીને આ રીતે છાલ પાડ્યા વગર જ મેં જે છે એ ખમણી લીધેલી છે. આ રીતે તમે ખમણો તો એ જે દૂધીનું ઉપરનું પડ છે એ ઓટોમેટિક એને મેળે જ છૂટું પડી જાય છે. છાલ પાડવાની બિલકુલ પણ જરૂર રહેતી નથી. તો આ રીતે આપણે જે છે એ દૂધીને ખમણી લેવાની છે. દૂધી ખમણ્યા બાદ આપણે એમાં મસાલા કરીશું, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. તો અહીંયા આપણે બધી જ દૂધી જે છે હવે આપણે મસાલો કરીશું. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, જેટલી ક્વોન્ટિટીમાં સામગ્રી લીધી હોય તમે એ પ્રમાણે તમારે મસાલો કરી શકો છો. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેશું, થોડા એવા તલ એડ કરી દેશું. ત્યારબાદ ઢોકળા સરસ એવા ફૂલે એ માટે થઈને અને પોચા બને એ માટે થઈને તેલ અને થોડા એવા સાજીના ફૂલ એડ કરી દેશું. સાજી અથવા તો તમે ખારો પણ લઈ શકો છો. આદુ, મરચાં, લસણ, જીરું અને ધાણાભાજીનો આપણે મસાલો તૈયાર કરી લઈશું કે જેનો ટેસ્ટ છે એ ઢોકળામાં એકદમ સારો આવે છે. એ તો તમારે એડ કરવાનું જ. જો લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો. બધી સામગ્રીને સરસ રીતે આપણે વાટી લઈશું. તો આ રીતે બધો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે ઢોકળામાં એડ કરી દઈશું. ઢોકળાની જે સામગ્રી આપણે રેડી કરેલી છે એમાં એડ કરી દઈશું.
આ બધી જ સામગ્રી સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે હાથ વડે જ. અને એમાં આપણે નમક અને દૂધી એડ કરેલી છે, એને લીધે નમકને લીધે ભાજીમાંથી પાણી છૂટું પડશે અને દૂધીનું પણ પાણી હોય છે, એટલે આ ઢોકળા બનાવતી વખતે એમાં પાણી બિલકુલ પણ એડ કરવાની જરૂર નથી. કારણ કે જો ઓલરેડી આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે મસળથામાંથી પાણી છૂટું જ પડે છે. તો આ રીતે બધી સામગ્રી એડ કર્યા બાદ જ આપણે એની અંદર લોટ એડ કરીશું. તો 2 ચમચી જેટલો મેં ઘઉંનો લોટ લીધેલો છે અને જરૂરિયાત પૂરતો આપણે જેટલી ક્વોન્ટિટીમાં સામગ્રી લીધી હોય એ પ્રમાણે આપણે એમાં જરૂર પડે એ પ્રમાણે બાજરાનો લોટ એડ કરીશું. અહીંયા હું 2 જણા માટે જ ઢોકળા જે છે એ બનાવી રહી છું, 2 પ્લેટ જેટલા જ. તો એમાં જરૂરિયાત પૂરતા જ હું એમાં બાજરાનો લોટ જે છે એ એડ કરી રહી છું. અને આ રીતે આપણે જે છે એ ઢોકળાનો લોટ જે છે, મુઠિયા ઢોકળાનો લોટ આ રીતે આપણે રેડી કરવાનો છે. આ રીતે આપણે જો સામગ્રી બધીમાં મસાલો મિક્સ કર્યા બાદ જો આ રીતે મુઠિયા ઢોકળાનો લોટ તૈયાર કરીશું ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને મુઠિયા ઢોકળા પણ એકદમ સોફ્ટ અને પોચા બને છે. તો આ રીતે બધો જ લોટ જે થોડો કરીને આપણે એડ કરી દેવાનો છે. અને હાથમાં જેટલો પણ લોટ ચોટેલો હોય, કારણ કે દૂધી એડ કરેલી હોય, દૂધીનું પાણી છૂટું પડે તો હાથમાં લોટ છે એ ચોટતો જાય છે. તો એ કોરો લોટ લઈ અને હાથ આપણા કોરા લઈને આ રીતે બધો જ લોટ અને બધી સામગ્રી સરસ રીતે આપણે ભેગી કરી લેવાની છે. તો આપણે મુઠિયા ઢોકળા માટેનો લોટ છે એ તૈયાર થઈ ગયો છે. તો અહીંયા એનો પીંડો વાળીને રાખી દઈશું. અને આ લોટ બાંધતી હતી ત્યાં સુધીમાં મેં ઢોકળા બાફવા માટે થઈને છે ને ઢોકળિયું એમાં પાણી મૂકી અને મેં ગરમ કરવા રાખી દીધેલું હતું. એ કામ પહેલાં કરી લેવાનું. અને પ્લેટમાં પણ મેં તેલ લગાવીને રાખી દીધેલું હતું. આ કામ આપણે પહેલાં કરી લેવાનું છે. હવે હાથ ક્લીન કરી અને એમાં આપણે હાથમાં થોડું એવું તેલ લઈ લેવાનું છે. આ રીતનું તેલ લગાવી લેવાનું છે. અને મુઠિયા માટેનો જે લોટ આપણે તૈયાર કરેલો હતો એના આપણે આ રીતના મુઠિયા વાળી લઈશું. તો આ રીતના મુઠિયા ઢોકળા આપણે બનાવી શકીએ છીએ. જેવી રીતે આપણે મેથી અને દૂધીના મુઠિયા ઢોકળા બનાવીએ છીએ ને મિત્રો, બસ સેમ એ જ પ્રોસેસથી સેમ એ જ મસાલા દ્વારા આપણે આ ફાંગના પાનના મુઠિયા તૈયાર કરવાના છે. એકદમ સરસ બને છે, ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો તમે જંગલ વિસ્તારમાં રહેતા હોય અથવા તો તમારી આજુબાજુમાં જો એ વિસ્તારમાં જોવા મળતી હોય તો એ પાનના આ મુઠિયા ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. અને એકદમ ટેસ્ટી બને છે. એને ભજીયા પણ એકદમ સરસ બને છે. બંનેની રેસીપી પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, આપ જરૂરથી જોઈ શકશો અથવા તો ચેનલ પર જઈને પણ તમે રેસીપી જોઈ શકો છો મિત્રો. તો અહીંયા આપણે મુઠિયા ઢોકળા જે છે એ વળાઈને તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે ઢોકળા છે એ ગોઠવી દેવાના, કારણ કે ઢોકળા થોડા ફૂલશે એટલે થોડા છૂટા છૂટા રાખવાના, જેને કારણે એ ભેગા ભેગા થઈ જાય નહીં અને ઢોકળા બિલકુલ પણ કાચા ન રહે. એ રીતે આપણે એને ગોઠવી લેવાના છે. અને આપણે ઢાંકણ ઢાંકી અને મિનિમમ 5 થી 10 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લેવાના છે, બાફી લેવાના છે. 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું તો ઢોકળાનો આખો કલર જ ચેન્જ થઈ ગયો છે. જો આ રીતે એકદમ સરસ રીતે આપણા ઢોકળા જે છે એ તૈયાર થઈ જશે. એટલે આપણે એને થાળીમાં આ રીતે લઈ લેવાના છે. બધા ઢોકળા આપણે આ રીતે થાળીમાં લઈ લઈશું. અને દાજી ન જવાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે થાળીમાં લઈ લીધા બાદ આપણે એને કટ કરીશું. થોડા ઠંડા પડે ત્યારબાદ કટ કરવાના, એટલે વાંધો ન આવે. તો ઢોકળા સરસ રીતે ઠંડા પડી ગયા છે. તો હવે આપણે એના ટુકડા કરી લઈશું. જો આ રીતના આ ટુકડા સરસ રીતે પડી જાય એટલે સમજી જવાનું કે આપણા મુઠિયા ઢોકળા જે છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. ફાંગના પાનના મુઠિયા ઢોકળા રેડી થઈ જાય એટલે આપણે આ રીતે કટ કરી લેવાના. કટ કરવાથી તમે આ રીતના જ ગરમા ગરમ પણ જો તમે ચટણીની સાથે ખાઓ ને તો પણ એકદમ ટેસ્ટી લાગે છે, તરત જ પૂરા થઈ જાય છે. પણ તમે આ રીતે વઘારીને ખાઓ તો એના કરતાં પણ વધુ ટેસ્ટી બને છે મિત્રો. તો અહીંયા હું વઘારીને લઈ રહી છું, એટલા માટે થઈને એના ટુકડા કરી રહી છું. બાકી તમારે વઘારવા ન હોય તો તમે એમનેમ પણ આ મુઠિયા ઢોકળા જે છે એ ખાઈ શકો છો, બહુ જ સારા લાગે છે. તો આપણા ઢોકળા છે એ કટ થઈને રેડી થઈ ગયા છે. અહીંયા જોતાં જ જો મોઢામાં પાણી આવી જાય એવા મુઠિયા ઢોકળા કટ થઈને રેડી થઈ ગયા છે. અને એકદમ ટેસ્ટી બને એ માટે થઈને આપણે એનો વઘાર કરી લઈએ. તો એક કઢાઈમાં મેં તેલ મૂકેલું હતું, એમાં આપણે તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરી દેવાની, જીરું એડ કરી દેવાનું અને હિંગ એડ કર્યા બાદ આપણે એની અંદર મરચાં અને લીમડાનો વઘાર કરી દેવાનો. અને સાથે જ આપણે થોડા એવા તલ અંદર તો એડ કરેલા જ છે, પણ વઘારમાં પણ થોડાક એડ કરવાના કે જેનો ટેસ્ટ છે એ સરસ તો આવે જ, પણ દેખાવમાં પણ એ ઢોકળા છે એ સુંદર લાગે અને આકર્ષક બને, જેથી બાળકો પણ ખાય અને એનો ફાયદો પણ એને મળે. તો આ રીતે બધો જ આપણો વઘાર સરસ રીતે તૈયાર થઈ જાય એટલે થોડી એવી હળદર એડ કરી દઈશું અને ઢોકળા એની અંદર આપણે એડ કરી દઈશું વઘારની અંદર.
આ ઢોકળા જે છે એ ખારા તો હોય જ, એટલે એમાં નમક એડ કરવાની જરૂર રહેતી નથી, પણ થોડો એવો મસાલો સારો આવે એ માટે, ટેસ્ટ સારો આવે એ માટે થઈને આપણે એમાં ઉપરથી થોડોક મસાલો હજુ એડ કરીશું. તો આ રીતે બધું જ સરસ રીતે વઘાર બધું ભળી જાય ઢોકળામાં એ માટે થઈને એને હલાવી લેવાનું. અને થોડુંક ખટાશ ગળાશ આવે એ માટે, ટેસ્ટી લાગે એ માટે થઈને થોડી એવી સ્વાદ મુજબ ખાંડ અને અડધું લીંબુ આપણે નીચવી લેશું. ખાંડ નાખ્યા બાદ ઉપરથી જ આ રીતે લીંબુ એડ કરવાનું, જેને કારણે ખાંડ તરત જ ઓગળી જાય અને ઢોકળામાં એનો ટેસ્ટ છે એ સરસ રીતે ભળી જાય. તો લીંબુ એડ કર્યા બાદ તરત જ બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ઢોકળા એકદમ સરસ બને છે મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. આ જ રીતે તમે મેથીના અને દૂધીના પણ મુઠિયા ઢોકળા બનાવી શકો છો. તો સરસ રીતે બધી જ સામગ્રી મિક્સ થઈ જાય એટલે એમાં લાસ્ટમાં આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે. અને આ રીતે બધી જ સામગ્રી મિક્સ થઈ જાય ને મિત્રો, એટલે સરસ રીતે આપણે બધા જ ઢોકળામાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી લેવાનું છે. અને મીડિયમ ગેસની ફ્લેમ જ રાખવાની, કે જેને કારણે એ મસાલો જે છે એ બળે નહીં. આ રીતે હલાવી લીધા બાદ ગેસ આપણે બંધ કરી દઈશું. અહીંયા આપણા ઢોકળા વઘારાઈને તૈયાર થઈ ગયા છે. તો ચોમાસાની ઋતુમાં ખાઈ શકાય એવા ટેસ્ટી એવા ફાંગના મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને આ ફાંગના પાનના મુઠિયાની રેસીપી ખરેખર જો આપને ગમી હોય ને તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. ઢોકળા સરસ રીતે આપણે સર્વ કરી લીધેલા છે અને માથે ધાણાભાજી આ રીતે સ્પ્રિંકલ કરી દેવાની છે. તો આ રીતે ધાણાભાજી એડ કર્યા બાદ એકદમ આકર્ષક લાગી રહે છે અને ટેસ્ટી અને હેલ્ધી તો છે જ મિત્રો આ રેસીપી. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો. લાઇક અને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જરૂરથી કમેન્ટ કરી દેજો. અને ક્યાંથી તમે રેસીપી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જરૂરથી કમેન્ટ કરી દેજો મિત્રો.